હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. તો જો આજે છે શુક્રવાર, શ્રાવણ મહિનાનો જે પહેલો શુક્રવાર આવે ની, અને મારે છે જીવંતિકામાનું વ્રત. ને એ વ્રતમાં છે ને બધી લાલ ને વ્હાઈટ વસ્તુ જ પહેરવાની હોય. એટલે જો લાલ ને સફેદ સ્પેશિયલ સાડી આવે ને જીવંતિકાની, એ પહેરી, અને જો આ રીતનું વ્હાઈટ પેન્ડલ ને કાનમાં વ્હાઈટ બુટ્ટી, લાલ ચાંદલો, બધી લાલ ને સફેદ વસ્તુ જ હોય પહેરવાની ને એવું હોય. અને હવે પૂજા કરવાની હે ની. આમી બેન ઉઠી ગયા ને એટલે થોડુંક લેટ થઈ ગયું, નકર વહેલી કામ કરીને ફ્રી થઈ ગઈ હતી. પછી મેં કીધું ખાલી પૂજા કરવાની જ રહીએ. અને આ વ્રતમાં હે ને શીરો જ ખાવાનો હોય, આખા દિવસમાં ગમે ત્યારે એકવાર શીરો ખાવાનો, બાકી બીજું કાંઈ ન ખાવાનું, ને ફ્રૂટ ખાવાનું હોય. હા હાલો લગાવું, મેં કર્યું ને એટલે એને બધી વસ્તુ કરવી છે. એટલે શીરો બની ગયો અને બધી તૈયારી થઈ ગઈ છે. હવે પૂજા કરી લે. જો અહીંયા બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. આ જીવંતિકાનો ફોટો, કંકુ, ચોખા, નબીલ ગુલાલ ને પાણી ને ફૂલ ને જીવંતિકામાંનો બધી વસ્તુ, નાગલા ને આ શીરો બનાવ્યો છે. બાકી છે શ્રીફળ લઈ લઉં અને પછી ફટાફટ પૂજા કરી નાખી, કારણ કે થોડુંક લેટ થઈ ગયું છે. યામી બેન હોય એટલે મોડું થઈ જાય. જો કે મારે ભેગી ઉઠે, ચા નાસ્તો ને એવું બધું કરવાનું હોય એટલે એને મારે મોડું જ થઈ જાય. તો કાંઈ નહીં, હાલો હવે પૂજા કરી લો પહેલાં, પછી મળીએ. તો જો આપણી વ્રતની શું કહેવાય પૂજા થઈ ગઈ, અને હવે વાર્તા કરવાની છે. પણ મેં કીધું પહેલાં પૂજા કરી લઉં પછી વાર્તા કરું. તો જો આપણી પૂજા થઈ ગઈ છે, દર્શન કરી લેજો બધાય. જો 7 વાગ્યા હે, હું ઉઠીને હજી નીચે આવ્યો. અહીંયા નાસ્તાની ની બધી તૈયારી થાય છે. આજે શું હે ટિફિનમાં? ઓહો. અને યામી બેનના કામમાં થોડું ખાઈ ભાગી ગઈ. હમણાં પાછી આવીને કહે તરબૂચ દ્યો. એક ચીર ખાઈને વહી જાય. કે હજી એક ડીશમાં મને કાપીને દ્યો ને, ઈનો કેવા આવે એમ ખીજાવ ને બીજાને મોકલો. હા. ઘરેથી લઈ આવી જાને. તો અત્યારે તો જો પરોઠા બને, ચા તો બની ગઈ, હજી ઉપર ચા બની ગઈ, શાક બનવા આવ્યું, ક્યાંનું મૂકી દીધું હે. હવે ટિફિનની રોટલી તમારા પપ્પાની બેનું જ છે, મારે કંઈ ખવાય છે. હાલો હવે નાસ્તો કરી લે, કંઈ કામ ભેગા થઈ જાય. The next day. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. તો જો આજે તો સન્ડે નથી, પણ આજે છે સેટરડે. અને આજે એવું છે, ઓલી 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ હે ને, તો મિહિરને પપ્પાને બેયને રજા છે. મિહિર તો સૂતા હે, નાઇટ કરીને આવ્યા એટલે. પપ્પાની યામીને બહાર લઈ ગયા છે. આજે શેરીમાં બધા પાસે ઝંડા આવે ને, તો ઝંડા જોઈને ઝંડાને એને ઝંડો એટલો ગમે ને, અમે બહાર નીકળ્યા હોય ને તો ક્યાંય ધજા કે એવું કાંઈ જોઈ જાય તો આમ સલામી કરતી હોય. ત્યાં જવાની જ ને બધા પાસે જોવે છે ને ઝંડા, તો દાદા ઝંડો લઈ ગયો. તો હવે ઈને દાદા ભાઈ ઝંડો લેવા ગયા, અને હું મેં કીધું રસોઈ કરી નાખું ને, હજુ જસ્ટ કામ કરીને ફ્રી થઈ જ છું. પણ પપ્પાને વહેલું જમવા જોઈને એટલે મેં કીધું પહેલાં રસોઈ કરી નાખું, અને પછી નાહી ધોઈને તૈયાર થાય. તો કાંઈ નહીં, હાલો હવે રસોઈ બનાવી રાખી. ને રસોઈમાં જે બનાવવું છે ગલકાનું શાક ને કા ભાખરી કા રોટલી. ને મારે તો રોટલો જ ખાવાનો હોય એટલે હું મારા માટે રોટલો કરીશ, ને પપ્પાને કા ભાખરી કા રોટલી કરી દઈશ. કંઈ નહીં, હાલો પહેલાં ફટાફટ રસોઈ કરી નાખું. જો ગલકાનું શાક બની ગયું, મારા માટે રોટલો, યામીની ભાખરી, પપ્પાની ભાખરી, મરચાં અને છાશ. જો યામી બેન ઘરમાં બે ગયા. तू क्या लेके आई? तूने बताया नहीं? फुगो बलून है? ले मैं है कोने सीखवाયું? हाँ
આ જો સાંજે નાસ્તો કરવા ક્યાં ચડીને બેઠી એને પપ્પા ભેગી એને પપ્પાએ ડબ્બામાં નાસ્તો કાઢ્યો ત્યાં બે ગઈ લઈ બેન તું દાદા ભેગી શું લેવા ગઈ હતી સવાર પપ્પાને બતાવ્યું તે અહીં મને બતાવ તો શું લેવા ગઈ? ઓલું હાવ કરી દે તો જાતો લઈ આવ તો. હાવ કરી દે તો લઈ આવ તો જાતો શું લઈ આવી? લઈ બતાવ આવતો? મને જા. એ ઓલું ટીપોઈ ઉપર તો ટીપોઈ ઉપર ભી બતાય તો મને. ઈ નહીં ઓલી ચકેડી ઓલું માસ્ક ક્યાં ઠેક પડી ગયું કોઈ ચકેરી કે લઈ લે. ફેરવ તો ફરે હે ગોળ ગોળ ફરે હે એમાં ના ફોલ્ડિંગ હે થઈ જાય છે જય હિન્દ. જો યામી હવાર આવો ઝંડો લઈ આવી ચકેડી વાળો પંખો ચાલુ હોય ને એટલે પવનથી ફરે જો અમાર વખતે આવું નહોતું તો આવ્યું ત્યાંનું મેં હું ફેરવું પંખા નીચે લઈને ઊભી રહી જાઉં પેલા કે જય હિન્દ. સલામી કરી દો જય હિન્દ એ ઈ નો મારે. રસ્તામાં બધે ઝંડા જોવે ને ઝંડા નહીં પણ ઓલી મંદિરમાં કેસરી ધજા જોઈ જાય તોય જય હિન્દ ચાલુ હોય આ બીજું એને મોઢું માસ્ક પહેરતો પપ્પાને બીવડાવતો આ આવી રહ્યું દોરીથી કરતો ના જગન્નાથ જેવી લાગસ જગન્નાથ એ યામી ગીત ગાતો જગન્નાથ કેતો કાઢીતનાથ એ જગન્નાથનું ગીત ગાતો આખું ગીત ગાયું જગન્નાથ એમ કે ચકાનેન ગાતો બેન કેમ એ મારો ભાઈબંધને ગીત ગા ને. એ જગન્નાથનું ગીત ગા. પેલા ગીત ગા. હું તારી ગીતા. યામી કેતો જગન્નાથ કેટલા બધા ગીત ગાય જગન્નાથનું ગાય પછી માછલી વાળું ગાય તો જો ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયો હું. મેક્સી પાલતી હતી એટલે જો કેટલા વાગે તૈયાર થયો 6:30 વાગ્યા. હજી ઉઠીને તૈયાર થયો. આજે છે 15મી ઓગસ્ટ. મારા તરફથી બધાને 15મી ઓગસ્ટની હેપી ઇન્ડિપેન્ડન્સ ડેની હાર્દિક શુભેચ્છાઓ. એ ના મને બીક લાગે તું પહેરીને બીવડા તું પહેરી લે એ આવી કરીને પૂગો લઈને બેસી જાય જો યામી બ્લોગ બનાવે છે આ બ્લોગ કેમ નીચે મૂકી દીધો બ્લોગ તો બનાવ. ફોન તો નીચે મૂકી દીધો બ્લોગ બનાવ કેમ નહીં? બ્લોગ બનાવતા તો જો જમીને ફ્રી થઈ ગઈ અને જમવામાં ક્લિપમાં એવું થયું કે યામીબેન પાસે ફોન હતો ને તો એને ફોન આપ્યો જ નહીં અને એને જાવું હતું બહાર રમવા ને બારે કોઈ બેઠું નહોતું તો મેં કીધું ધ્યાન કોણ રાખે અને મારે રસોઈ કરવી હતી નકર તો છોકરા બધા રમતા હોય ને તો એને ભેગી રમે પણ કોઈ હતું જ નહીં ને બેન જીદે ચેડા હતા ને તો ફોન આપ્યો તો મેં એને એટલે એ ફોન જોતી હતી ને તો કાંઈ ક્લિપ લેવાની નહીં શું ને રસોઈ કરીને પછી ડાયરેક્ટ જમવા બેસી ગયા ને જમીને જો ઉપર આવી કપડાને એવું સંકેલવાનું હતું કચરા કાઢવાના હતા આજે મિહિર સૂતા હતા એટલે કાંઈ થયું નહોતું કામ તો કામ બધું કર્યું અને હવે બધું બ્લોગ એન્ડ કરી નાખું ને ફ્રી થઈ ગયા ને હવે સુઈ જાય તો કાંઈ રજા હતી પણ કાંઈ ખાસ હતું નહીં જમીને બપોરે સૂઈ ગયા હતા પાછા હું ને યામીબેન ને ઉઠીને ચા નાસ્તો કરીને થોડીક વાર યામીને લઈને બહાર ગઈ હતી શેરીમાં બેઠી હતી ને બેન રમતા હતા પછી જમીને ડાયરેક્ટ ઉપર આવતા રહ્યા કાંઈ નહીં હાલો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરી નાખજો
મળીએ એક કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. The next day. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. તો જો આજે તો કામ કરીને ફ્રી થઈ ગઈ ને પછી મેં બ્લોગ ચાલુ કર્યો. અને રસોઈમાં એવું છે કે મેં છે ને આજે મગના ચીલા બનાવ્યા હતા 11 વાગે. એટલે મને કાંઈ ભૂખ લાગી નથી અને ખાવી નથી હવે. એટલે મેં કીધું રાત્રે મગ પલાળી દીધા હતા. મને હવે બપોરે કઠોળ ખાવાના છે મારે. એટલે કઠોળ ખાવાના હતા ને એટલે મેં બપોરે મગ પલાળી દીધા હતા. મેં કીધું લાઈ કંઈક અલગ ટ્રાય કરું. પણ સારા બન્યા. ને આમી જો ખાઈ છે ચિપ્સ. ત્યાં બેઠી બેઠી એલો ગાઈઝ કરે છે. ને એને કીધું ભાત બનાવી દઉં કે ચિપ્સ બનાવી દઉં, કંઈક બનાવી દઉં. પણ એને ખાવી હતી ચિપ્સ. તો મેં કીધું લાવ એને ચિપ્સ બનાવી દઉં. અને મારે કંઈ ખાવું નથી. ને એક પડ્યો છે ચીલો બનાવેલો. એટલે ભૂખ લાગશે પછી મોડેથી ખાઈ લેવું. બાકી આમી બેન માટે તો ચિપ્સ બને છે અને એ બેસી ગયા છે જો ખાવા. બેન બેઠા બેઠા ચિપ્સ ખાય છે. મારી વહુ શું બનાવે છે? ચા બનાવું છું. બહુ મીઠી નો બનાવતી હો, મોરી બનાવશે. હું કે ઘરે તો મીઠી પીતા હોય, હું કે મોરી આવે તો મીઠી પીવો. તો પછી મને આદત થઈ જાય. પીવો જો મારી બેનપણીઓ આવી છે મને મળવા. અને આ નેહાની છોકરી. હાય વિધિ, કેવું છે? તો બસ જો આ બે મારી બેનપણી છે. કેમ છો? સારું ને? અહીંયા મળવા આવે. કોઈ દી રાજકોટમાં મળવા નથી આવતી એ કઈ. એ બધા એટલે જ કહું છું ક્યારેક જોવો, રાજકોટ જોવો. સાચી વાત છે. ના મારા જેઠાણી તમે ઓળખો જ છો. કેવું છે બાપુ? સારું છે. ભગવાન મંદિરે પહોંચી ગયા પણ વરસાદ બહુ છે. જો દાદા ભગવાનના મંદિરનો નજારો. ઘણા વર્ષે આવી હું અહીંયા. બાબુ થાકી ગયા જો. બહુ મસ્ત મંદિર છે. મંદિરમાં ભીડ. દેવના મંદિરે આવી ગયા છે. અભિષેક ચાલુ છે અહીંયા. એમ બ્લોગ બનાવતો હે? બપોર બ્લોગ બનાવતી હતી. देखो ये मेरा घर है. मम्मी डायमंड लगा रही है. मैं खाना खा रही हूँ. હે બેન? જો જમવાની બધી તૈયારી થઈ ગઈ. આજ તો સન્ડે છે. શું છે? દૂધીન થેપલા. માતાજીને ઉપર જવાની છે. સારો હવે એને લઈને ઉપર જાઉં. રહે નહીં દઈને હવે. એનું પાંચો ઊંચો ચડી ગયો ને એટલે. શું બનાવો છે અમી? થેપલા ને એના હાલ જો અમારો માસ્ટર શેફ. એ શું કરસ? હે હે હાલ મને થેપલું બનાવી દે. હા ભલે. તું થેપલું બનાવી દે મને હાલ. બનાવ હવે.
મસ્ત મસ્ત બનાવજો હો. હા ક્યાં બનાવે છે મમ્મી? ઠેફા. એના વાળ ગાલ કપડા જ હમણાં પહેરાય. યાની આ ક્યાં સુધી ત્રીજી જોડી છે. ભલે કહી દે કે હું છોટી હું કહી દે. અને ચાંદલો જોઈને થોડો પર ધ્યાન નથી. કે હું છોટી હું કહી દે. છોટી કાઈ નથી બડી હો. મકોડો જો નો મરાય. વયો જા જો વયો ગયો રૂમમાં જ ભલે જાતો. હમણાં પૂરી દેહી હો ને આપણે એને. બડો આવશે. ત્યાંથી બડો આવશે. વયો ગયો ને જો વયો ગયો કે ઘરે વયો જા કે મમ્મી ઘરે જાય. હે મમ્મીને ગોતવા જાય. ના ઊંધું બોલે છે. હા મમ્મા મકોડાની મમ્મા બોલવા જાય છે. હા. મમ્માની મકોડો કહે છે. નહીં કહી દે હું હે ને એને મોકલી દઈશ ઘરે. હા તું થેપલું બનાવ મારું. હમણાં મોકલી દઉં હો. હા હાલો હવે જમવા બેસી. હાલો જમવા બેહું બેન હાલો. બની ગયું બેન બની ગયું જો. મમ્માએ બનાવી નાખ્યું. હાલો. તો ચાલો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.